જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે હું ખાઈ રહ્યો છું દૂધીનો હલવો. Ich mag kein दूधी का हलवा. અને તું શું લઈને આવી? Ich esse kein दूधी का हलवा. હું લઈને આવી છું બ્રેડ છે, મોઝરેલા ચીઝ છે અને સાથે છે જીરો સુગર કોલા. સરસ. જે આપણે ઇન્ડિયામાં મળે છે કે નથી મળતી ખબર નથી. કોમેન્ટ કરજો. કારણ કે અહીંયા આવીને ખરીદી કરવાની ને પીવાનું થોડું વધી ગયું છે. મતલબ જે કઈ નવો પ્લાન બનાવી નવો પ્રોગ્રામ પીવાનું વધી ગયું છે મતલબ કોલા પીવાનું એટલે અહીંયા આવીને જ આપણે મહિનામાં એકવાર તો પી. ઇન્ડિયા ક્યારે પીધી? પીવાનો મતલબ બધા શું સમજે એ સમજવા દેવાના. આપણે જે પીતા હોય એ આપણે સમજવાનું. પણ જરીક પાછળ તો લે મેં ફોન લઈને હું કેટલોક વાહે તો અહીંથી હું લાવી છું જીરો સુગર કોલા જે અમે મહિનામાં એકવાર પીએ છીએ. સરસ. અને સાથે હું લાવી છું તમને પૈસા વગર ના હું ખરીદી કરી બધાની. હાલો ગેસ કરો શું હશે આખો. આમાં એ તો બધાને ખબર પડી જ જાય કે અહીંથી આમ આવે એટલે શું હશે. ચંપલ. હું લાવી છું નવા ચપ્પલ. પહેરીને બતાવી દે ને બધા કોમેન્ટ કરજો કેવા લાગે છે. નવા ચપ્પલ લાવી છું કે જ્યારે ઇન્ડિયા જઈએ ને. મારી ચોઈસ કે પછી આ નક્કી કર્યા થા લેવાના છે. મને આ દેખાઈ જાય તીસીને આમાં સારા લાગશે વ્હાઈટ વલમ પછી કોમેન્ટ કરો કેવા લાગે છે. ચપ્પલ લાવીશું ઇન્ડિયા માટે જ્યારે ઇન્ડિયા જશું ને ત્યારે મેરેજમાં પહેરશું. મેં મતલબ જ્યારે ઇન્ડિયા જશું ને ત્યારે પહેરશું. ની જાય ને તો પેડા રહેશે કારણ કે મારે કીટામાં કઈ અલાઉડ છે નહીં. કશે ફરવા જઈએ તો પહેરીએ કે પણ એવા ક્લાઇડું પહેરા મતલબ એવા કપડાં પહેરા હોય તો પહેરીએ કે એવું છે. માસીને દેખાડતી આવું ચપ્પલ. હાલ તમારે આવું છે તો તમે આવો. હું કહીશે જોઈ હાલ વિડીયોમાં તમને બતાવે એમ. રિએક્શન જોઈએ આપણે. હલવાના રિવ્યુ લેતો આવું. મેં હશે રેતો હું આવે માસી જ ચપ્પલ લાવી છો. હાલો જોઈ લો. હલવો મસ્ત બન્યો છે હો. થેન્ક યુ. હા દાંકેશન. નહીં માસી નથી કહેતા થેન્ક યુ એમ. સરસ છે. કેટલા ના? 20 યુરો. હવે આ માસીને પૂછ લઈ. ફોન 2 મિનિટ બંધ કરજો તો એટલે ઈ નો અવાજ આવે. મને શું મળે હાથ ખાવા હોય તે ઈ નો ફાવે ને તમને એટલે મારી મમ્મી ના માટે બી લાવી છું એક. તમને ગમ્યા? ઘણા લાવ્યા ખમો બીજું લેતી આવું દેખાડો. સેમ્પલ તો યાને તો ગમે આપણે આવું ન ચાલે ને. પહેરો નહીં ભાઈ. લે પહેરે છે બધા અત્યારે. આ તો હું અત્યારે લાવી. હું મારી ફ્રેન્ડ હારે ગઈ હતી. આ અમે સવારે લાવ્યા. ક્રોક્સ આ મારા જેઠના છોકરાના. આજ દેવાનું છે ને સફેદ રંગ? નહીં આ નથી દેવાનું. બીજું અમે જાય ત્યારે લેતા જાવ. પણ હવે વાંધો નહીં સામાન એ લોકોને લગભગ વધી ગયો છે ઓલરેડી. હર્ષદભાઈ 25 કિલો ચોકલેટ લાવ્યા. હજી તો આવવાની છે. ભલનભાઈ થોડુંક લેતા જાવ. 2 કિલો લઈ. અમારે એવું કઈ ઇમરજન્સી નથી. ઇમરજન્સી નહીં કે દેવું પડે એવું છે. એ તો ખાલી રહેતું હોય તો આપવું નહીતર નહીં. ગયા વર્ષે નહીં લગ્ન ને વખતે ગયા હતા ને ત્યારે 2 જોડ લેતા ગયા હતા. હજી કઈ નથી થયું પહેરે જ છે. તો પાછા 4 વર્ષનું 7 વાગ્યા એવડું માપ છે એનું. એવડું માપ છે. રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. તો ગાર્લિક બ્રેડ છે ને 20 મિનિટમાં રસોઈ રેડી. શું કેવું તારે? 20 મિનિટમાં રેડી. પણ એક માસીને છે ને ચીઝ નથી ભાવતી એવું છે એટલે એની માટે આપણે બનાવશું. એ જ કીધું નથી ખાઈ લે એમ જ કીધું છે. પણ એની માટે આપણે 3-4 રોટલી બનાવી નાખશું એટલે ભૂખા ન રહે. થોડુંક જોરથી બોલવા નમ્ર વિનંતી. એટલે છે ને ભૂખા ન રહે કોઈ. વાગે ની પાછું ના. અને લસણ કાંદા. લેટ થઈ ગયું છે ફોનમાં વાત કરવામાં. શેતનને બહુ મજા આવે. હું ફોનમાં વાત કરતી હોય મોડું થાય ને એને બહુ ગમે.
કોણ કોને એની જેમ ગમે છે એ બધા જરા કોમેન્ટ કરીને કહેજો ની. તે તો તું રહેવા દે, આપણે વિડીયો જ નથી બનાવવો. હા મનમાં બોલે હો. પણ બસ એ અમે જો બનાવી છે ગાર્લિક બ્રેડ, અને ઘણીવાર કોમેન્ટ આવતી હોય તો સાથે સાથે છે ને રેસીપી પણ આપી દઉં છું. હા તો કઈ રીતે ગાર્લિક બ્રેડ બનાવવાનો છે કે? પેલા છે ને આને ખમણી નાખું છું. પેલા ગાર્લિક ને ખમણી નાખવાની, પછી નેક્સ્ટ સ્ટેપ જણાવીશ. પેલા અમે છે ને ગરમ કરતા હતા, પણ હવે અમને આ ગરમ કર્યા વગર નહીં ભાવે. બંનેનું સેમ ટેસ્ટ લાગે છે, એટલે હવે અમે ગરમ કરવાની સ્ટેપ જ કાઢી નાખ્યો છે. હાવ આઈનફાક, મતલબ કે હાવ સરળ નથી આવડતું. આજ બોલ તું બોલ. સરળ અડો બોલવામાં પહેલેથી પ્રોબ્લેમ છે, સોરી. આઈનફાક છે ને બની જાય ને એ રીતે આપણે યુઝ કરવી. આઈનફાક એટલે શું થાય? સરળ. હા ઈ સરળ. ગાડી આવતા શનિવારે નવરાત્રીમાં શું? ઓ પાલા. આવતા શનિવારે છે ને અમે નવરાત્રીમાં જવાના છે. એ નવરાત્રી છે ને દર વર્ષે માગડે બુક સિટીમાં ફ્રીમાં કરે છે. મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. એકલા છે? નહીં, તકો ને બધાય છે. તકો આવી ગયો છે. મહેમાન આવ્યા છે ને, નાનીને બોલતા શરમ આવે છે. એવું શરમ નહીં આવતી, પણ એવું એમ થાય જોરથી હું બોલવું. એવું ન હોય લે. હવે છે ને પછી આપણે ગાર્લિક ખમણી લીધું હતું, એમાં છે ને ઘી અથવા બટર તમે જે બી નાખવું એ નાખી શકો. જો તમે બટર યુઝ કરશો તો આને છે ને ગરમ કરવું પડશે, અને બટર યુઝ ન કરીએ તો એમને પણ ચાલે. ઘી યુઝ કરીએ તો ઘીમાં મિક્સ કરી દેવાનું. ઘી, ગાર્લિક, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. આ જો આનું ચીલી ફ્લેક્સ છે. અને પછી છે ને બટરમાં અમે ઘી યુઝ કર્યું છે, એટલે અમે ગરમ નથી કરતા, કારણ કે ગરમ તો ઓવનમાં થઈ જાય છે, એટલે અમને બંને સેમ લાગે. અમે પેલા છે ને આને 2 મિનિટ માટે આને ગરમ કરતા હતા, અને પછી છે ને બ્રેડ ઉપર લગાવતા હતા. પણ હવે આમ ગરમ કરવાનું છે ને પ્રોસેસ કાઢી નાખી છે, ડાયરેક્ટ લગાડી દઈએ છીએ. 2 વારાથી આવી રીતે બનાવીએ હા, છીએ. એ પણ બે સેમ જ લાગે છે. ટેસ્ટ સેમ લાગે છે બેયનો. આ રહ્યું છે અમારું મોજરેલા ચીઝ. પણ નકર હશે વિડીયો આ ઉતારો ને, નકર તું લોટ બાંધ નાખતા હું આ કરી નાખ. થઈ જાય ન કરે ત્યાં બનતે એમ તો થોડીક વાર લાગશે. તો લોટ બાંધીને 4 રોટલી તરત થઈ જાય. સારસ કરવી, 5 મિનિટ કરવી. પડી રહે પછી. બોલ નાની. ને બસ પછી આને લગાડી દેવાનું, ને એની ઉપર પછી ઉપરથી છે ને ચીઝ નાખી દેવાની. એકવાર ટ્રાય કરજો બધા, પછી જણાવજો કે તમને કેવી લાગી છે. આજ આપણે 2 વાર મૂકવી પડશે. પણ આપણે ગામડે ઓવનમાં પ્રોબ્લેમ આવે ને, 2 વાર લગભગ તો 2 વાર મૂકવી જોઈએ. ના, તાવડીમાં કરીએ. તાવડી ઓલી લોટીમાં કરીએ. અમે સુરત કરતા તે અમારે ઓવન નહોતું. લોટી મૂકીને પછી ઉપર ઢાંકી દેવાનું. બહુ વધારે બીજું મરચું નાખતી નો, ભાભીને ટ્રાય કરી લી. આપણે ઉપરથી નાખી દેવું, થઈ જાય પછી જરૂર પડશે. હા, કે નાખ્યું નથી એટલું. હું કરતો હતો નવરાત્રીની વાત. આવતા શનિવારે નવરાત્રીમાં જવાનું, એટલે બધા વિડીયો જોતા રહેજો. તમને બતાવી અહીંયા છે ને નવરાત્રી જન્માષ્ટમીની સાથે છે, એટલે જન્માષ્ટમી સેલિબ્રેશન કરે, પણ એની સાથે સાથે ગરબા પણ રાખી દે છે. એટલે અમે જવાના છીએ પહેલી વાર માગડેબુર. તો બધા જોઈ રાખજો, મજા આવશે. એની નવરાત્રી અમે તમને છે ને આખી દેખાડશો. બીજું તમે બધા કોમેન્ટ કરતા ને ગોટીભાઈને બતાવો, ગોટીભાઈને આપણે આવતા શનિવારે બતાવવાના છે. બધા ગોટીભાઈ છે ને બીજા અલગ અલગ સિટીમાં વહી છે, એટલે નથી આવતા વિડીયોમાં. બાકી વિડીયોમાં ન લો એવું બકે. ક્યારેક ભેગા થાય એમ હશે તો કરશું પાછા. જો તમારે બહુ કામ વધી ગયું હોય ને તમારે પાસે ટાઈમ ન હોય ને, તો આ એક ઓપ્શન છે. શું કેવું? વિદેશમાં રહેતા હોય જલ્દી બની જાય. પેલા તો બહુ જ ખાતા હતા, હમણાં થોડા ટાઈમ પછી બ્રેક લાગ્યો, તો આજ હવે એમ થયું બનાવી બંને માસી. બ્રેક એટલે લાગ્યો કે ઉનાળો બહુ ગરમી થતી એટલે. હા, બંને માસીને ખવડાવ્યો. વીસ મિનિટમાં રેડી થઈ જાય. હમણાં ઈ શેકા હે ને ત્યાં રોટલી ગરમ કરી દઉં, જમવા બેહાડી દઈ, પતી. જો આ લાઈટ ઓલું શું છે, ફેસ લાઇટમાં છે ને પછી આખું એક તો ઓલી થઈ જતી હતી. આની સામું ન જોવાય,
પણ આપણે લગ્નમાં કેમ કેમેરાવાળા લાઇટ લઈને આવે એવી લાઇટ આ છે. આ સ્પેશિયલ ખાલી વિડીયો શૂટ કરવા માટે તમે લીધી છે. એટલે હવે કેવું ક્લીન બતાવે છે કોમેન્ટમાં બતાવો કહેજો. અમારે છે ને આ ફ્લેશ લાઇટ હવે શરૂ નથી કરવી પડતી એટલે વાંધો નથી આવતો. આમે ત્યાં નાઇટમાં છે ને શૂટ કરવામાં રિઝલ્ટ તો હોય જ તે બધાને લાઇટ તો સારી રાખવી જ પડે છે. અને આમે ત્યાં અમારે તો રસોઈ બનાવવાનો હોય ત્યારે જ ત્યાં અમારી પાસે ટાઈમ હોય. હવે બોલ નાની તું. હા મેં ઓલ પણ જઈને બધા મહેમાનને જાઉં ને લઈને બતાવો ને. હમણાં ના પાડશે ઈ મહેમાનની યારે છે તને એની યારે ઈ મહેમાન ના પાડે ને એટલે લઈ નહીં બાકી ગમે એને લઈ લે. ના એને હવે શરૂ કરી દેવાનું છે એકવાર કીધા વગેરે. ચાલતો અત્યારે હટાણ ભલે શાંતિથી જમી લી. એ સુરત વિડીયો જોવે છે એટલે પોગી જાય વાત. સુમિતા ભાભીને રિક્વેસ્ટ છે કે હવે નેક્સ્ટ ટાઈમથી ટકો વિડીયોમાં આવશે. તો તમારી પાસે વિડીયો પોગી ગયો હોય તો નાનકડી એવી કોમેન્ટ કરી દેજો કે ટકાને લેવા મળો. હા ટકાને લેવા મળો એવી કોમેન્ટ કરી દેજો. રેડી? ઓછું સીઝ રાખવું એટલે વાંધો નહીં. નજીક છે આમ તાર ઓલી બાજુ ફરી જાય એટલે હું બતાવી દઉં. દાદી માને છે ને સીઝ ઓછું ભાવે છે એટલે આપણે થોડુંક 1-2 માં થાવ નહીં રાખી. એક બાને તો ભાવતું જ નથી. ખાય છે બા બધું ખાય છે પીઝા. એક બા હા તે પણ ઈ જ છે. એક બા બધું ખાય છે એક બા નથી ખાતા. તો આવી રીતે સિમ્પલ અને છે ને આ છે ઓવર. અમને થોડીક બહુ સીઝ વાળી નથી. હવે થોડુંક શરૂ કરી દઉં ને કા હવે એટલે થોડુંક ગરમ થઈ જાય. પેપર અમારે છે ને પૂરા થઈ ગયા છે. આ પેપર છે ને હાવ કાળું થઈ ગયું છે કેમ કે ચેન્જ કરવું પડે છે લાવવા પડે. ભૂલાઈ ગયું જો તમને મારે ઈ કહેવાનું છું. મને આવીને યાદ છેડ્યું ને આનો પ્લાન બન્યો એટલે પણ હવે કઈ ઓપ્શન નથી. વાંધો નહીં. આપણે પહેલા તો એમનો જ અમે ઘણો ટાઈમ એમનું પેપર વગરનું બેક કર્યું છે પણ હવે પછીથી લાવવા માંડ્યા હતા. જેમ જેમ જૂના થાય એમ બધી વાપરવા મળે. હવે ના ઘેર ઓવન રાખવા માંડ્યા ને બધે. નાના બધા મૂકી દે કે અહીંયા આવાને પ્લેટફોર્મ ઉપર એટલે પીઝા ને આ બધું બને રાખે. આઈન ગરમ કરવું કાંઈ. હાલો હવે હું ત્યાં ઘડીક છે ને વિડીયો પૂરો કરું ત્યાં સુધીમાં તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બેક ટુ હાલો મસ્ત છે ને ગરમા ગરમ રોટલી બની ગઈ છે અને મરચા તળે છે અને અહીંયા તમને ગાર્લિક બ્રેડ બતાવ્યું. હાલો છે સીપીઓ ક્યાં જો જવો આ નીચે છે ને પેપર એટલે રાખવું પડે. બધું છે ને ગાર્લિકનું પાણી જોવો તમે આખું કાગળ બ્લેક થઈ ગયું. ના બતાવીને જોરદાર. પાંચ લઈ જાય મારો કેમેરો બળી જાય. એક નંબર છે ને હમણાં 2 મિનિટમાં થઈ જાય. તેલ ન થયું. આ કેટલું ગરમ થઈ ગયું છે. ગેસ ચાલુ હોય તેલ આવે ને ગેસ. બીજા 5 બાકી છે મેં અહીંયા રેડી જ રાખ્યા છે. આ રીતે આમાં મેં થોડુંક ચીલી ફ્લેક્સ વધારે નાખ્યું છે. એને ઢાંકી કેમ થાય ઢાંકવી પડશે ઠરી જાય. જમી લીધું છે ને કાલની જેમ છે ને તો આળસ આવતું હોય ને તો આ છે આજે ત્યાં છે ને આ જ જગ્યાએથી વિડીયો પૂરો થવાનો છે. મજા આવી અને રેસીપી કેવી લાગી છે બધા કોમેન્ટ કરી દેજો. એકવાર બધા જરૂરથી ટ્રાય કરજો અને જણાવજો કે કેવા લાગે છે ગાર્લિક બ્રેડ. બીજું શું કેવું છે તારે બોલ? બસ બાકી તો જો શનિવાર તો કેમ ગયો ખબર જ નથી પડી. ઓલું તું કાંઈક કે ને શું એમ સુમ કરતો વયો ગયો. શાડ મામે લાડ. આ જો છે ને હવે પછી શરૂ હોય અંદર પંખો હોય એટલે ધવાડા કઈ બહાર નો આવે ને બધું ઠંડુ પડી જાય. ઘી વાળું તો તરત જ તે સાલ્યા હુકાઈ જાય છે એઠવાડ કાઢવામાં. શું હતું ઓલું આમ પીનટ છે. ચાલો તો આપણે છે ને હવે વિડીયો પૂરો કરીએ. મારે ત્યાં એડિટિંગ કરવું છે. જે લોકો મારી ચેનલમાં નવા આવ્યા હોય એ બધા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવેથી ટ્રાય કરીએ છીએ કે રોજ તમને આવી રીતના એક વિડીયો મળી જાય તો અમે મહેનત કરીએ છીએ તો સાથે સાથે તમે પણ થોડો એવો સપોર્ટ અમને કરી દો.
જો અત્યારે તે શૂટ કર્યું છે ને અત્યારે પાછું એડિટિંગ કરવાનું છે મારે બધું સવારે પાછું મુકાઈ જોબ ગયું ઉપર છે. જવાનું છે. ચાલો તો આપણે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.